24 અક્ષરનો બને. 24 અક્ષરમાં 24 શક્તિઓ નિહિત છે. કેમ કે એના 24 અક્ષરમાંથી 24 દેવતાઓ જન્મ લીધું, 24 અક્ષરમાંથી 24 માતૃકાઓ જન્મ લીધું, અને 24 અક્ષરમાંથી દત્તાત્રેયના 24 ગુરુ બન્યા, 25માં નહીં. તે બધા જ ગાયત્રી મંત્રની ઉત્પત્તિ છે. એટલે કહેવાય આદિથી અનંત સુધી જો હોય તો ગાયત્રી છે. જન્મથી લઈને મૃત્યુ સુધી, જન્મ લઈએ ત્યારે બી ગાયત્રી હોય. કેમ કે આ પૃથ્વી આયુ આકાશ જો બનેલું છે તે ગાયત્રીનો છે. સવારમાં સૂર્ય જેવો ઉગે છે, સૂર્યની પહેલી કિરણ જે લાલીમાં આપણને દેખાય છે ને, એ ગાયત્રીનું સ્વરૂપ છે. એટલે કહેવાય છે સવારમાં વહેલું ધ્યાન કરવામાં કેમ કહેવાય કે સવારની જે પહેલી આભા છે ને તે જ ગાયત્રી છે. તો એ ગાયત્રીના 24 અક્ષરમાં એટલા બધા સ્પંદન છે કે જ્યારે તમે એક મોબાઈલ મૂકો તો એનો ચાર્જ દળ દળ કરીને ઉપર ચાલે ને, એ રીતે ગાયત્રી મંત્ર એક ચિત્તે એક સ્થાન પર એક આસન પર જ્યારે બેસીને વ્યક્તિ કરે છે ત્યારે એના મૂળમાંથી ગાયત્રી લઈને તે ચેતના લઈને આખા શરીરને આંદોલિત કરે છે. હે ને? કેમ કે એમાં 6800 સ્પંદન છે, એક નહીં. કેટલા સ્પંદન છે? 6800 સ્પંદન. એ સ્પર્શ આપણને જ્યારે સ્પર્શ કરે છે ને, કહેવાય છે ને કે એ વ્યક્તિ જો ગાંડો થઈ જાય તો એના મગજમાં કરંટ આપવામાં આવે છે. મગજમાં કરંટ આપવાથી એ માણસ સારો થઈ જાય. તો એ કરંટ શું છે? મૂળમાં જો કરંટ આપણે ગાયત્રીનો લેતા હોય તો વ્યક્તિ કોઈ પાગલ જ ના થાય. ને એના ઉપર ગાયત્રી યજ્ઞના ઉપચાર ચાલે છે અને યજ્ઞોપેથીથી ભલભલા રોગ વટાડવામાં આવે છે. તો ગાયત્રી નો જે પાયો છે તે ગાયત્રી મંત્ર કરવાથી એમ્સના ડૉક્ટરોએ કીધું છે કે ભાઈ ગાયત્રી મંત્ર એટલો પાવરફુલ છે કે 500 બાળકોને એક બાજુ 500 બાળકોને એક બાજુ રાખીને જ્યારે એમના પર ગાયત્રી મંત્રનો પ્રયોગ 1 મહિના સુધી કરવામાં આવ્યો અને જ્યારે એના મસ્તિષ્કનો વિકાસ જોવામાં આવ્યો મહિના પછી, તો જેને ગાયત્રી મંત્ર નહોતું કર્યું તે ત્યાંના ત્યાં જ હતા, અને જેને ગાયત્રી મંત્ર કરેલો એમનો બુદ્ધિ વિકાસ, બુદ્ધિ ક્ષમતા ડબલ થઈ ગઈ, તો વિશેષ થઈ ગઈ. એ કોના લીધે? ગાયત્રી મંત્ર દ્વારા. એટલે જર્મનીના લોકો જ્યારે એ વસ્તુ જોઈ કે આઈટી ક્ષેત્રમાં સૌથી વધારે ઇન્ડિયાના છોકરાઓ આગળ છે, તો એનું કારણ શું છે? જ્યારે એમનું બુદ્ધિ પરીક્ષણ જર્મનીમાં કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે બુદ્ધિનો વિકાસ એટલે છે કે ત્યાં સૌથી વધારે સંસ્કૃત ભાષા બોલાય. સંસ્કૃત ભાષાના જે ઉચ્ચાર છે, જે મંત્રો છે એ બોલાય છે, અને સૌથી વધારે યજ્ઞ થાય ને એનો પ્રભાવ જે આપણા બાળકોના મસ્તિષ્ક પર પડે છે, એટલે એ બાળકો બુદ્ધિશાળી છે. એટલે જર્મનીમાં સંસ્કૃત વિદ્યાલય, સૌથી મોટું સંસ્કૃત વિદ્યાલય જર્મનીમાં ચાલે, જ્યાં ગોરા લોકો સંસ્કૃત શીખવા જાય, આપણા બાળકો ઇંગ્લિશ મીડિયમમાં જાય. ફેર એટલું છે. અને ત્યાંના બાળકો સંસ્કૃત શીખે છે. અને સૌથી વધારે રશિયા અને અમેરિકા એક અલગ કોલેજ છે, હે ને? આપણે આટલી મોટી યુનિવર્સિટી છે શાંતિકુંજ હરિદ્વારમાં, એમાં સૌથી વધારે જો બાળકો હોય તો બહારના છે.